ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 17 પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ. ગયા વખતે વિદ્યાર્થી મિત્રો આપણે વિઘટન પ્રક્રિયામાં ઉષ્મીય વિઘટન અને પ્રકાશીય વિઘટન વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર? તો હવે એમાં આપણે ભણ્યા હતા કે ઉષ્મીય વિઘટનમાં એક PSO4 ભણ્યા હતા, એક PbNO3/2 લેડ નાઇટ્રેટ છે એ ભણ્યા હતા. બરાબર? અને CaCO3 વાળું ઉદાહરણ ભણ્યા હતા. તો આમાં આપણે કીધું કે ઉષ્મા આપવામાં આવે એટલે આનું વિઘટન થાય. આના વિઘટનથી આપણને લાલ કથાઈ રંગનો વાયુ છૂટો કથાઈ રંગનો વાયુ છૂટો પડશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આમાં છે આનો રંગ છે એ બદલાઈ જાય છે. બરાબર? હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક ભણ્યા હતા NaCl અને AgBr. તો સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ નો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં થાય છે એવું આપણે ભણ્યા હતા. બરાબર? કે સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય છે. હવે આપણે ત્રીજું વિઘટન ભણવાનું છે, વિદ્યુત વિઘટન. બરાબર? તો હવે એમાં પાણીનું વિદ્યુત વિભાજન આપણે ભણશું. સૌપ્રથમ એક પ્લાસ્ટિકનું બીકર લેવાનું. બરાબર? હવે બીકર લઈ અને એની ઉપર આવા કાર્બનના બે સળિયા, એટલે કે કાર્બનના બે સળિયા આમાં ઊભા રાખી દેવાના. આ કાર્બનના સળિયા. બરાબર? હવે કાર્બનના સળિયા જે આપણે ઊભા રાખ્યા હોય ઈ કાર્બનના સળિયા ઉપર બે આવી રીતે ઊંધી શું મૂકી દેવાની? તો કે બે કસનળી રાખવાની. બે આવી રીતે કસનળી રાખી. તો હવે આના નામ આપી દઈએ આપણે. આ છે કાર્બનના સળિયા, કાર્બનના. આ છે કસનળી. બરાબર? આ છે બીકર. હવે આની આરે એક છેડો બેટરીનો આપી દેવાનો, એક બેટરીનો છેડો આની આરે આપી દેવાનો, એક બેટરીનો છેડો આની આરે આપી દેવાનો. તો હવે આની વચ્ચે છે ઈ બેટરી જોડી દેવાની. અહીંયા શું જોડી દેવાની? બેટરી. બરાબર? માની લ્યો કે આ ધન ધ્રુવ છે. ધન ધ્રુવ એટલે આને આપણે નામ આપી દઈએ કે ધન ધ્રુવ. ધન ધ્રુવ એટલે વિદ્યાર્થી મિત્રો એ કેના તરીકે વર્તશે? તો કે ધન ધ્રુવ એટલે એને કહેવાય એનોડ. અને આ જે આ બાજુનો કાર્બનનો સળિયો છે ઈ આપણને બનશે ઋણ ધ્રુવ તરીકે. એના તરીકે ઋણ ધ્રુવ. ઋણ ધ્રુવ એટલે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કેથોડ. શું કહેવાય? કેથોડ. હવે આની અંદર આપણે શું ભરી દઈશું? પાણી ભરી દઈશું. શું? પાણી. કારણ કે આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું છે. આમાં પાણી ભરી દઈશું. એટલે આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. આની વચ્ચે અહીંયા જોડી દઈશું બેટરી. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે શું થશે? અહીંથી બેટરી વડે વિદ્યુત પ્રવાહમાં જશે ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ પાણીની અંદર જશે અને પાણીનું વિઘટન થશે, પાણીનું વિદ્યુત વિભાજન થશે. હવે પાણીનું વિદ્યુત વિભાજન થાય, માની લો કે આ પાણી છે H2O. હવે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, વિદ્યુત વિભાજન. હવે પાણીનું વિઘટન થાય એટલે અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડશે. બરાબર? આ પ્રક્રિયા સંતુલિત કરવા માટે હાઇડ્રોજન છે અહીંયા 2 4, અહીંયા 2 4 અને ઓક્સિજન 2, તો ઓક્સિજન અહીંયા 2 લઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયામાં શું થશે? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે પાણીનું વિઘટન થઈ અને આ કસનળીની અંદર હવાના પરપોટા આપણે અહીંયા જોવા મળશે. હવાના પરપોટા કઈ કસનળીની અંદર?
તો બે કસનળીની અંદર જે હવાના પરપોટા જોવા મળે છે તો હવે તમે એવું આમાં જોઈ શકશો તો હવે શું થશે તો કે બે કસનળીની અંદર અહીંયા વાયુ છૂટા પડશે એકમાં હાઇડ્રોજન હશે એકમાં ઓક્સિજન વાયુ હશે બરાબર તો હવે એનોડ ઉપર કયો વાયુ છૂટો પડશે કે એનોડની ઉપર એટલે કે આમાં ઓક્સિજન વાયુ છૂટો પડશે અને આની ઉપર હાઇડ્રોજન વાયુ છૂટો પડશે કેવો વાયુ છૂટો પડશે હાઇડ્રોજન તો પાણીની અંદર જુઓ પાણી છે H2O એના અણુસૂત્રની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ 2 હોય ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય 1 તો આની અંદર 2:1 નું પ્રમાણ હોય તો એક કસનળીમાં તમે જોશો એટલે હાઇડ્રોજન વાયુ વધારે છૂટો પડશે ને આમાં હવાના પરપોટા ઓછા દેખાશે એટલે આમ હાઇડ્રોજન અને ઓક્સિજન તો બે રંગવિહીન જ છે રંગ વગરના એટલે આપણને ખબર ન પડશે ખાલી હવા દેખાશે એટલે આમાં હવાના પરપોટાનું પ્રમાણ બમણું હશે આમાં એના કરતા અડધું હશે શું કામ એવું તો કે પાણીની અંદર હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા વધારે હોય ઓક્સિજનની ઓછી હોય એટલે એનું પ્રમાણ કેટલું છે 2:1 હવે આપણને ખબર કેવી રીતે પડે કે આના ઉપર આ વાયુ છે તો હવે આપણને એમને ન ખબર પડે કે વારાફરતી આના ઉપર હવાના પરપોટા દેખાશે બે કસનળી એટલે વારાફરતી બે કસનળી લેવાની એક કસનળી લીધી બરાબર હવે એકની અંદર આપણે સળગતી દિવાસળી છે એના મુખ ઉપર અહીંયા રાખશું વારાફરતી બે તો જે કસનળીની ઉપર સળગતી દિવાસળી રાખશું અને ધડાકા સાથે સળગે તો ઈ કયો વાયુ હોય છે હાઇડ્રોજન વાયુ અને જે કસનળીની અંદર બે કસનળીમાં પછી વારાફરતી આપણે ધુમાયમાન અગરબત્તી રાખશું અગરબત્તી તો ધુમાડાવાળી જોઈએ એમાં જ્યોત ન હોય ઈ અગરબત્તી બે કસનળીની અંદર વારાફરતી ઉતારશું તો કસનળી જ્યોત સાથે સળગવા માંડશે તો જ્યોત સાથે સળગવા માંડે ઈ કોણ વાયુ હોય ઓક્સિજન શું કામ તો કે ઓક્સિજન ગમે તે પદાર્થને સળગવામાં મદદ કરે એટલે ઓલી અગરબત્તી ધુમાયમાન હતી પછી કેવી સાથે સળગવા માંડશે જ્યોત સાથે બરાબર અને બીજું એક પણ એવી રીતે યાદ રાખી શકાય વિદ્યાર્થી મિત્રો કે હંમેશા ધનધ્રુવ હોય તો એના ઉપર ઋણ આયન છૂટો પડે કેવો આયન છૂટો પડે ઋણ આયન અને ઋણ ધ્રુવ હોય ઋણ ધ્રુવ પર હંમેશા ધન આયન છૂટો પડે છે કેવો આયન છૂટો પડે ધન આયન તો ધન ધ્રુવ એટલે કેવો કહેવાય એનોડ ઋણ ધ્રુવ એટલે કેવો કહેવાય કેથોડ બરાબર તો પાણીની અંદર ધન આયન કોણ કહેવાશે હાઇડ્રોજન તો હાઇડ્રોજન ધન આયન કહેવાય એટલે કેના ઉપર આવ્યો હોય ઋણ આયન તો આ ઋણ આયન છે ઋણ ધ્રુવ ઋણ ધ્રુવ બરાબર અને હંમેશા ધન ધ્રુવ ઉપર ઋણ આયન છૂટો પડે તો ઋણ આયનમાં પાણીમાં કોણ કહેવાય ઓક્સિજન એટલે ઋણ આયન ઓક્સિજન છે ઓક્સિજન ધન ધ્રુવ એટલે એનોડ ઉપર જાય તો ધન ધ્રુવ એટલે એનોડ ઉપર કયો વાયુ નીકળતો હશે ઓક્સિજન બરાબર ગમે તેનું વિઘટન કરવામાં આવે અને ગમે તેનું વિદ્યુત વિભાજન કરો બરાબર માની લ્યો કે અહીંયા Al2O3 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આમાં બે આયન છૂટા પડે એક એલ્યુમિનિયમનો ધન આયન છૂટો પડે અને એક ઓક્સિજનનો ઋણ આયન છૂટો પડે બરાબર તો એલ્યુમિનિયમ ધન આયન છે એટલે કેના ઉપર જાય તો ધન આયન હોય તો કેના ઉપર જાય ઋણ ધ્રુવ ઉપર ઋણ આયન હોય તો કેના ઉપર જાય ધન ધ્રુવ ઉપર તો આ યાદ રાખવાનું બરાબર ચાલો હવે એના પછી હવે વિદ્યાર્થી મિત્રો આના પછી પ્રક્રિયા આવે છે વિસ્થાપન પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર એક ઉદાહરણ આપેલું છે આપણે કે સૌપ્રથમ એક કસનળી હવે આ કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 નું દ્રાવણ હવે તો કે CuSO4
લોખંડનું દ્રાવણ ભર્યું છે ને એની અંદર પછી Fe એટલે લોખંડની એક ખીલી નાખો, લોખંડનો ટુકડો નાખો. એટલે અહીંયા આપણે એક લોખંડનો ટુકડો નાખ્યો. હવે થોડાક સમય એટલે 10 15 20 મિનિટ કે અડધી કલાક સુધી આ દ્રાવણને એમને ડગાવ્યા વગર, પૈડા વગર મૂકી દઈએ. પછી શું જોવા મળશે તો કે કોપર સલ્ફેટ છે એનું દ્રાવણ ભૂરા રંગનું હોય, વાદળી જેવા રંગનું. બરાબર. હવે થોડાક સમય પછી કોપર સલ્ફેટનો ભૂરો રંગ દૂર થશે અને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઈ કોપર સલ્ફેટ છે એના દ્રાવણમાંથી કોપર છૂટું પડશે કથાઈ રંગનું અને ઈ લોખંડના ટુકડાઓ પર કોપર છે એ જમા થતું હોય એવું આપણને જોવા મળશે. એટલે શું થયું તો કે વિસ્થાપન એટલે દૂર વિસ્થાપિત કર્યું. બરાબર. તો હવે આપણે અહીંયા વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખી શકીએ કે જ્યારે વધુ સક્રિય ધાતુનો ટુકડો, વધુ સક્રિય ધાતુનો ટુકડો ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ વિસ્થાપન કરે છે. બરાબર. શું કીધું કે જ્યારે વધુ સક્રિય ધાતુનો ટુકડો ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. એટલે એના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાં વિસ્થાપિત કરે છે. બરાબર. તો વિસ્થાપન કરે છે. તો નવનીતમાં એવી કઈ વ્યાખ્યા છે કે જ્યારે વધુ ક્રિયાશીલ ધાતુનો ટુકડો ઓછી ક્રિયાશીલ ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તેનો વિસ્થાપન કરાવે છે. તો એ ક્રિયાશીલ કે સક્રિય બે એનો મતલબ એક જ થાય. તો વ્યાખ્યા શું છે કે વધુ સક્રિય ધાતુનો ટુકડો ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો વધુ સક્રિય ધાતુનો ટુકડો આ Fe છે. એ ઓછી સક્રિય ધાતુના ક્ષારનું દ્રાવણ એટલે કોપર છે ઓછી સક્રિય ધાતુ કહેવાય. એટલે આ એનું ક્ષારનું દ્રાવણ કહેવાય. એટલે વધુ સક્રિય ધાતુનો ટુકડો ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. એટલે કોપરનું વિસ્થાપન કરશે. તો અહીંયા પ્રક્રિયા આવી થશે વિદ્યાર્થી મિત્રો કે વધુ સક્રિય ધાતુનો ટુકડો એટલે Fe, ઓછી સક્રિય ધાતુનો ટુકડો એટલે CuSO4. બરાબર. એટલે શું થશે તો કે આ લોખંડ છે આના દ્રાવણમાંથી આનું વિસ્થાપન કરશે. એટલે અહીંયા બનશે FeSO4 નું દ્રાવણ અને પ્લસ અહીંયા કોપર ધાતુ છૂટી પડશે. બરાબર. એટલે કે લોખંડ વડે આ કોપરનું વિસ્થાપન થયું. વિસ્થાપન એટલે દૂર કરે છે. એટલે લોખંડની ખીલી જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવામાં આવે ને ત્યારે શું થાય તો કે કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ છે એ દૂર થાય અને દ્રાવણનો રંગ બને છે લીલા જેવો રંગ બને. કેવો બને? લીલો. એટલે કે લાલ કથાઈ રંગનું જે કોપર છે એ લોખંડના ટુકડા ઉપર છૂટું પડશે. એટલે જમા થશે આના. એટલે લોખંડનો ટુકડો છે એનો રંગ છે થોડાક સમય પછી બદલાઈ જશે. બરાબર. ચાલો હવે એવી રીતે ઝીંકનો ટુકડો FeSO4 ના દ્રાવણમાં નાખવામાં તો પણ વિસ્થાપન થશે. તો અહીંયા બનશે ZnSO4 અને પ્લસ અહીંયા Fe છૂટી પડશે. તો ઝીંક છે એ લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ છે. પછી કોપરનો ટુકડો માની લો કે AgNO3 ના દ્રાવણમાં નાખવામાં આવે તો અહીંયા દ્રાવણ બનશે CuNO3 અને પ્લસ અને Ag છે એ છૂટું પડે. પ્રક્રિયા સંતુલિત કરવા માટે અહીંયા 2 અને અહીંયા 2. બરાબર. તો વધુ સક્રિય ધાતુનો ટુકડો એના કરતા ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે એનું વિસ્થાપન થાય છે વિદ્યાર્થીઓ. તો આ એના ઉદાહરણ છે. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો આ એની વ્યાખ્યા છે. આ એના ઉદાહરણ છે. અને એનું લખાણ લખવું તો અહીં લખવાનું કે લોખંડનો ટુકડો જ્યારે કોપર સલ્ફેટના એટલે કે લોખંડ કરતા ઓછી સક્રિય ધાતુ કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે લોખંડ વડે કોપર સલ્ફેટનું વિસ્થાપન થાય છે.
બરાબર, અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ છે એ દૂર થાય છે અને દ્રાવણનો રંગ કથાઈ જેવો થાય છે. બરાબર, એટલે આમ લાલાશ પડતું કથાઈ રંગનું જે કોપર છે એ લોખંડ ઉપર જમા થયેલું દેખાય છે. તો હવે આ વિસ્થાપન પ્રક્રિયા. તો હવે આપણે ખબર કેમ પડે વિદ્યાર્થી મિત્રો કે આ બધું સક્રિય ધાતુ છે કે આ ઓછી સક્રિય ધાતુ છે? તો ધાતુની સક્રિયતા શ્રેણીના આધારે આપણને ખબર પડે કે ધાતુ વધુ સક્રિય છે કે ઓછી સક્રિય. તો હવે આપણે અહીંયા ધાતુની સક્રિયતા શ્રેણીના આધારે ધાતુની સક્રિયતા શ્રેણીના આધારે આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આ વધુ સક્રિય ધાતુ છે કે ઓછી સક્રિય ધાતુ. તો ધાતુની સક્રિયતા શ્રેણી છે એમાં આપણે લખી શકીએ કે પોલિશ સોટી એમ મારે આ સૂત્ર છે યાદ રાખો. પોલિશ સોટી કેમ મારે એ જાણીને આવ લે આ કેમ મારે ચાબુક સોટી. તો વિદ્યાર્થી મિત્રો આ એક સૂત્ર છે કે પોલિશ સોટી કેમ મારે જાણીને આવ લે આ કેમ મારે ચાબુક સોટી. તો આ તમને ધાતુની સક્રિયતા શ્રેણી યાદ રાખવામાં મદદરૂપ થશે. આ સૂત્ર કે પોલિશ એટલે પોટેશિયમ, બરાબર, સોટી એટલે કે સોડિયમ. તો આના કરતા આ વધુ સક્રિય એટલે સોડિયમ કરતા પોટેશિયમ વધુ સક્રિય. કેમ મારે, કેમ એટલે કેલ્શિયમ, મારે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, જાણીને એટલે ઝિંક, આવ એટલે આયર્ન, બરાબર, લે એટલે લેડ, આ એટલે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન આવશે, બરાબર. કેમ એટલે પાછું અહીંયા કોપર, મારે એટલે મર્ક્યુરી એટલે Hg, ચાબુક એટલે ચાંદી એટલે સિલ્વર Ag, અને સોટી એટલે સોનું એટલે Au. બરાબર, પોલિશ સોટી કેમ મારે એ જાણીને આવ લે આ કેમ મારે ચાબુક સોટી. વિદ્યાર્થી મિત્રો બધા અક્ષર અલગ અલગ રાખવાના એટલે આપણને ખબર પડે. તો હવે ઝિંક કરતા બધી જ ધાતુઓ વધુ સક્રિય ગણાય. ઝિંક કરતા આટલી જ ધાતુઓ વધુ સક્રિય છે, બરાબર. તો હવે હું એમ કહી શકું કે આ ચાર ધાતુમાંથી એથી કરતા વધુ સક્રિય ધાતુ કઈ? તો એથી કોણ? આ. તો એથી કરતા વધુ સક્રિય ધાતુ આ બધી કહેવાય. તો આ એથી કરતા આમાંથી કઈ ધાતુ આવે છે? તો કે અહીંયા મેગ્નેશિયમ આવે છે. તો લેડ એથી પછી આવે છે. તો લેડ છે એ એથી કરતા ઓછી સક્રિય કહેવાય. કોપર એ ઓછી સક્રિય કહેવાય. Ag એટલે ચાંદી પણ ઓછી સક્રિય કહેવાય, બરાબર. તો હવે આનો ટુકડો હું આ બધાના દ્રાવણમાં નાખું તો એનું વિસ્થાપન થશે. પણ જો લોખંડનો ટુકડો આના દ્રાવણમાં નાખું તો એનું વિસ્થાપન થાય નહીં. શું કામ? તો કે લોખંડ કરતા મેગ્નેશિયમ વધુ સક્રિય છે. એટલે આનો ટુકડો હું આમાં નાખું તો વિસ્થાપન ન થાય, આનો ટુકડો હું આમાં નાખું તો વિસ્થાપન થાય, બરાબર. એટલે વધુ સક્રિય ધાતુનો ટુકડો ઓછી સક્રિય ધાતુમાં નાખવાનો. ઓછી સક્રિય ધાતુનો ટુકડો વધુ સક્રિય ધાતુના દ્રાવણમાં નાખી શકાય નહીં. નાખી તો વિસ્થાપન થતું નથી, બરાબર. ચાલો તો હજી આનું યાદ રાખવા માટે બીજું એક સૂત્ર છે કે કરસનના કાકા માગે ઓડી જેન ફરાર લઈને હાકે કેમ મારે સિસોટી, બરાબર. તો આનું બીજું એક સૂત્ર પણ છે કે જો કરસનના કાકા માગે ઓડી જેન ફરાર લઈને હાકે
કેમ મારે સિસોટી બરાબર કરસનના કાકા માગે ઓડી જેમ ફરારી લઈને હાથે કેમ મારે સિસોટી બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો ધાતુની સક્રિયતા શ્રેણી યાદ રાખવાની છે તમારે એટલે તમને ખબર પડે કે કઈ ધાતુનું વિસ્થાપન થાય કઈ ધાતુનું ન થાય હવે હું તમને એમ કહું કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આ કોપર સલ્ફેટનું દ્રાવણ એક પાત્રમાં મેં ભરેલું છે તો આની અંદર હું Ag નો ટુકડો નાખું તો વિસ્થાપન થાય કે ન થાય તો તમે તરત જ જોશો કે કોપર કરતા Ag વધુ સક્રિય છે તો કે ના કોપર કરતા Ag તો પાછળ આવે છે તો કોપર કરતા Ag ઓછી સક્રિય છે આ કોપરમાં જો આ બધી ધાતુના દ્રાવણ આમાંથી ગમે એક ટુકડો નાખું તો એનું વિસ્થાપન થાય બરાબર એટલે વધુ સક્રિય ધાતુનો ટુકડો હોય તો જ વિસ્થાપન થાય તો આપણને ખબર પડે કે આના કરતા આ વધુ સક્રિય આના કરતા આ વધુ સક્રિય આના કરતા આ વધુ બરાબર ચાલો હવે એના તો વિદ્યાર્થી મિત્રો આના